એનબીએફસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CFO વીડી નાણાવટી સાહેબ જોડાઈ ગયા છે। નાણાવટી સાહેબ, આપનું સ્વાગત CNBC બજારમાં। અને સર, સૌથી પહેલાં તો જો તમારી પાસેથી એક જ જાણવું છે કે એક પડકારજનક આખું વર્ષ રહ્યું છે કંપની માટે, અને ખાસ કરીને હવે અહીંયાથી કેવી રીતનું આઉટલુક તમારું FY25 માટેનું બનતું જોવા મળી રહ્યું છે? કારણ કે આપણે જોયું કે સબસિડરીની જે ભાવ છે એમાં કોઈ બહુ વધારો કરવામાં નથી આવ્યો, તો આગળ જતાં અહીંયાથી હવે કઈ રીતે તમે ગ્રોથને ડ્રાઈવ કરશો? અમે FY25માં ફર્ટિલાઇઝર વોલ્યુમમાં 20%નો ગ્રોથ જોઈ રહ્યા છીએ। સરકારે સમયસર સબસિડી રેટ્સની જાહેરાત કરી દીધી છે, તો એનાથી પ્લાનિંગ કરવામાં ઘણો બધો ફાયદો રહ્યો છે। છતાં પણ એવી આશા રાખીએ છીએ કે ઇનપુટના કોસ્ટ સામે સબસિડી, ખાસ કરીને DAP વગેરેમાં પૂરતા પ્રમાણમાં નથી મળી રહી, તો જો નવી સરકાર એની પર ધ્યાન આપીને થોડું ઇન્ડસ્ટ્રીના વ્યૂ પોઈન્ટ લઈ અને સબસિડીમાં થોડો સુધારો કરે તો માર્જિનમાં પણ સારું એવું રિઝનેબલ માર્જિને આપણે પહોંચી જઈશું। પણ જે અત્યારે પરિસ્થિતિ છે એમાં અમે 20%નો વોલ્યુમમાં ગ્રોથ જોઈ રહ્યા છીએ। એટલે જો અત્યારે ખાસ કરીને આપણને આ સલાહ અત્યારે મત બનતો દેખાઈ રહ્યો છે આવનારા વર્ષ માટે। પરંતુ સર, આપણે આખું આ વર્ષ જોઈએ, જુઓ અહીંયા આપણને કાચા માલની કિંમતોમાં કોઈ, અને ખાસ કરીને જે નેચરલ ગેસ હતી એની કિંમતોમાં આપણને કોઈ બહુ વધારે ઉતાર ચઢાવ આ વખતે આવતા નથી જોવા મળ્યા। લાગે છે અહીંયાથી તમને જે થોડોક સપોર્ટ આ વખતે મળ્યો છે એ થોડો કન્ટિન્યુ રહે, અને બીજી કાચા માલની જે તમારી કિંમતો છે એમાં પણ કઈ પ્રકારનો આઉટલુક અત્યારે આપ લઈને ચાલી રહ્યા છો? આ તો નેચરલ ગેસના ભાવ ઘણા બધા સ્ટેડી રહ્યા છે, અને અત્યારે પણ સ્ટેડી છે, અને ખાસ વધશે નહીં એવું લાગી રહ્યું છે। અને બીજા કાચા માલ એમોનિયા, ફોસ્ફરિક એસિડમાં પણ રેન્જ બાઉન્ડ રહેશે એવું લાગે છે આખા વર્ષમાં। એટલે જે પ્લાનિંગ કરી રહ્યા છે પ્રોડક્શન અને વેચાણનું, એ મહદઅંશે આપણે એચીવ કરી શકીશું એવું લાગે છે। અને FY24 કરતા વોલ્યુમ વધશે તો ઓવરઓલ પ્રોફિટ પણ FY25માં વધવો જોઈએ। જી સર, થોડો માર્જિન આ વખતે આપણા દબાણમાં રહેતા જોવા મળ્યા છે, ખાસ કરીને જે પ્રકારે રેવન્યુની અંદર આપણને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે। પરંતુ અહીંયાથી FY25 માટે કઈ એવી રેન્જ છે કે કયા એવા લેવલ્સ છે કે જ્યાં આગળ તમે માર્જિનને એક સ્થિર થતા જોવા માંગો છો, કે જ્યાં આવીને તમને પણ લાગશે કે નહીં, હવે અત્યારે આ માર્જિન આપણા આ જે લેવલ પર છે ત્યાંથી આપણને સારો ગ્રોથ જોવા મળી શકે છે? માર્જિનમાં સુધારો, કારણ કે સરકાર ફર્ટિલાઇઝર સેક્ટરને, ખેડૂતોને વધારે મોંઘું ખાતર ના મળે એટલે MRP પણ એક લેવલ ઉપર જ રહેવું જોવા માંગે છે, અને સબસિડી નક્કી કરવાનું એમના હાથમાં જ છે। એટલે આવકના બંને સ્ત્રોત ઉપર સરકાર ઘણું કડક નજર રાખી રહી છે અને કંટ્રોલ કરી રહી છે। એટલે સબસિડીમાં અથવા MRPમાં જો કઈ આપણને લેગરૂમ આપે તો માર્જિન સુધરી શકે એવું લાગે છે, 1-8%થી સુધારો થાય। જી સર, સર પણ માની લો કે આપણને સબસિડરીના ફ્રન્ટ પરથી જો કોઈ રાહત નથી મળતી, તો કોઈક જે તમારા અન્ય સેગમેન્ટ છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના, ત્યાંથી કોઈક વોલ્યુમ વધારવાની અત્યારે આપ યોજના રાખી રહ્યા છો ખરા? એટલે અમારે HX ક્રિસ્ટલનો પ્લાન્ટ આ વખતે નવો કાર્યરત થશે લગભગ સપ્ટેમ્બર 24 સુધીમાં, તો એમાંથી થોડુંક માર્જિન અને ટર્નઓવર એટલે ટોપ લાઈન બંનેને થોડો સપોર્ટ મળશે કેમિકલ સેગમેન્ટમાં। પણ ફૂલ યર ઇફેક્ટ આવતી સાલ જ જોવામાં આવશે। એ સિવાય કેમિકલ સેક્ટર હજી પણ ઘણું ડાઉન જ છે, એટલે બહુ એમાં ચડતીની આશા અમે નથી રાખી। જી, અને સર તમે આમ તો કહ્યું કેમિકલ સેક્ટર થોડુંક ડાઉન છે, પરંતુ અહીંયા કોઈક સુધારાની અપેક્ષા ક્યારે દેખાઈ રહી છે? કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આખા એક વૈશ્વિક સ્તરે આપણને થોડુંક ડિસ્ટોકિંગની સમસ્યા જોવા મળી હતી। મોટી મોટી કંપનીઓ પણ અહીંયાથી ખાસ કરીને આ બધી સમસ્યાઓ ફેસ કરી છે। અત્યારે લાગે છે કે FY25નો સેકન્ડ હાફ કે FY25નો અંત થોડોક આપણને ખાસ કરીને કેમિકલ સેક્ટર માટે સારો રહેતો જોવા મળે? અહીંયા કોઈ
કોઈક ડિમાન્ડમાં સારા ગ્રોથની અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે ખરી? ડેફિનેટલી એવું કોઈ દેખાઈ નથી રહ્યું, કારણ કે આપણી ઇકોનોમી, જેમ વિદેશ મંત્રી શ્રી થોડા સમય પહેલા કહ્યું હતું એમ, ઘણું ડિપેન્ડન્ટ ચાઇના ઉપર છે. અને ચાઇનાની ઇકોનોમી થોડી સ્લગિશ છે, એટલે એનું પ્રોડક્શન બધું ભારતમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે ઘણા ઓછા ભાવે. એટલે મેઇન ઇશ્યુ એ જ છે કે ભાવ કોમ્પિટિટિવ રહે છે અને ચાઇનાની કેપેસિટી દરેક વાતમાં બહુ મોટા પાયે છે. તો એ પોતાને સર્વાઈવ કરવા ઇન્ડિયામાં એક્સપોર્ટ કરશે ત્યાં સુધી ભાવ તો કેમિકલના એક લેવલે જ રહેશે, એનાથી બહુ સુધારો થવાની સંભાવના નથી. એટલે એમાં મુખ્ય કરવાનું કામ આપણે એ છે કે કોમોડિટીને બધે નિશ પ્રોડક્ટ બનાવી, જેમ કે કેપ્રોલેક્ટમમાંથી મેચેક્સ ક્રિસ્ટલ વધારે બનાવીશું, અથવા કેપ્રોલેક્ટમના અમુક જે રો મટીરિયલ છે પરદેશથી આયાત કરીશું, જેથી કરીને આપણે ભારતમાં મોંઘું પડતું હોય તો આપણું ઓવરઓલ કોસ્ટ ઘટી શકે. તો ડાયવર્સિફાય કરવા અને નિશ માર્કેટમાં જવું કેમિકલ સેક્ટરમાં, એ જ લાંબા ગાળાનું એફર્ટ્સ હોવી જોઈએ. હવે કોમોડિટી જે છે એમાં તો ભાવ આવા ક્યારેક સારું જોવા મળે, પણ લોંગ ટર્મમાં પ્રાઇસ તો બધા સ્ટેબલ જ રહેશે. જી સર, તમારી પ્રેસ રિલીઝ વાંચી રહ્યો હતો, એક Q1ની અંદર કોઈક પ્લાન્ટનું તમે શેડ્યુલ શટડાઉન કરવાનો પ્લાનિંગ કર્યો છે, એ કઈ રીતનું છે અને કેટલી અસર Q1માં આની તમે ખાસ કરીને અત્યારે આંકી રહ્યા છો? ના, અમારે વડોદરામાં લગભગ 20 પ્લાન્ટ છે, એટલે જુદા જુદા સમયે જુદા જુદા શટડાઉન ચાલી જ રહ્યા છે, ચાલતા જ હોય છે. અને આપણા પ્લાન્ટ પણ બધા 40 થી 50 વર્ષ જૂના છે, એટલે એનું રેગ્યુલર મેન્ટેનન્સ બહુ જરૂરી છે. પણ જે મેં આપને કહ્યું એ પ્રમાણે ઓવરઓલ ગ્રોથમાં કોઈ 20% જે વધારો છે આ બધા શટડાઉનને ધ્યાનમાં રાખીને જ ગણતરી કરવામાં આવી છે. અને સારા વરસાદ જે આવતા મહિનાથી જ આશા રાખી રહ્યા છીએ, તો Q1માં તો અમે ફર્ટિલાઇઝર સેક્ટરમાં 25% જેવો ગ્રોથ જોઈ રહ્યા છીએ. એટલે શટડાઉનની બહુ ઇફેક્ટ અથવા એની કોઈ મેજર ઇફેક્ટ નથી આવી. જી, અને સર કેપેક્સ માટેની ખાસ એવી યોજનાઓ આપણે અત્યાર સુધી પ્લાન કરી રાખી છે, કઈ રીતની યોજનાઓ અત્યારે આગળ વધી રહી છે? FY25માં કોઈ કેપેક્સના જે યોજનાઓ છે આપને પૂર્ણ થતી દેખાશે અત્યારે? FY25માં 4 આપણા પ્લાન્ટ કમિશન થશે. એક જે મેં કહ્યું MHX ક્રિસ્ટલનો છે, એ ચાઇનાથી જે API આવે છે એને આપણે આત્મનિર્ભર ભારત તરીકે સબસ્ટિટ્યુટ કરીશું. બીજો પ્લાન્ટ છે કે 15 મેગાવોટનો સોલર પ્લાન્ટ લાગશે, જેથી કરીને આપણું પાવર ફ્યુલ કોસ્ટમાં બચત થશે. ત્રીજો છે સલ્ફ્યુરિક એસિડનો 5મા નંબરનો પ્લાન્ટ કાર્યરત થશે, જેથી આપણે સલ્ફ્યુરિક એસિડ પ્રોડક્શન કરવાથી આપણને સસ્તું પડશે, જેથી ફર્ટિલાઇઝર બધા થોડા ની માર્જિનમાં થોડો સુધારો થશે. અને ચોથો આપણે યુરિયા જે જૂના પ્લાન્ટ છે એનું રિવેમ્પ કરી રહ્યા છીએ, એનું એનર્જી કોસ્ટ ઘટાડી રહ્યા છીએ, એ લગભગ માર્ચ 25માં કાર્યરત થશે. તો આ બધું થઈને લગભગ 800 થી 900 કરોડનું કેપેક્સ આ વખતે સ્પેન્ડ થશે આ FY25માં. અને વધારે આપણે 5 વર્ષના ગાળામાં લગભગ 6000 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનો પ્લાન છે. હવે વડોદરા યુનિટમાં જગ્યાની કન્સ્ટ્રેન્ટ છે, તો હવે બધું નવું મોટું એક્સપાન્શન બધું દહેજ ખાતે કરવામાં આવશે. એના માટે આપણે જમીન ઓલરેડી લીધેલી છે, અને આવતા મહિનાથી એનું થોડું DPR વગેરેનો રિપોર્ટ આવી જાય પછી દહેજ સેટઅપ કરવા પણ આપણે આગળ વધીશું. જી સર, અને આ જે આટલું મોટું આપણું કેપેક્સનું પ્લાન છે, આમ તો કંપની પાસે કોઈ વધારે ડેટ નથી, એટલે ઇન્ટરનલ અપ્રુવલ્સથી જ તમે આને અત્યારે તો ફંડ કરી રહ્યા છો? હા, અત્યારે આપણી પાસે 2000 કરોડથી વધારે કેશ છે, ડિપોઝિટ છે. તો
2-3 વર્ષ તો ઇન્ટરનલ એક્રુઅલ્સ થી જ ચાલશે, પણ જ્યારે મોટું કેપેક્સ આવશે ત્યારે કદાચ બોરોઈંગ કરવાની જરૂર પડે તો ચોથા 5મા વર્ષમાં કદાચ જરૂર પડશે. પહેલા 3 વર્ષમાં તો આપણે રિઝનેબલ કેપેક્સ છે તો ઇન્ટરનલ એક્રુઅલ થી આપણે મીટ કરી શકીશું. જી સર. સર આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર તમારા ક્વાર્ટર મુદ્દે અને દરેકે દરેક અપડેટ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી. સર આશા રાખીએ આવી રીતે આવતા ક્વાર્ટરમાં પણ તમારું પ્રદર્શન આપણને થોડુંક સારું થતું જોવા મળે અને ત્યારે પણ આપણે સારી રીતે આવી રીતે વાત કરી શકીએ. સર આભાર CNBC બજાર સાથે જોડાવા માટે. થેન્ક યુ.